તો વળી જૂનાગઢના વોર્ડ નંબર 9 માં ભાજપના ઉમેદવારની જીત થઈ છે। ભાજપના ઉમેદવાર આકાશ કટારાની જીત નોંધાઈ ચૂકી છે। કોંગ્રેસ ઉમેદવાર મહિપાલસિંહ બસિયાની હાર થઈ છે। મહિપાલસિંહ બસિયાની હાર થતા તેઓ ભાજપમાં જોડાઈ ગયા। ઉમેદવાર શ્રી આકાશભાઈ કરમણભાઈ કટારા, હું ભારતીય જનતા પાર્ટીના ખૂબ નાની વયના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ મને પસંદગી કરેલ છે અને વોર્ડ નંબર 9 માંથી હું ખૂબ સારી લીડે આગળ આવેલ છું। પ્રજાના સેવાના કાર્ય અને વોર્ડ નંબર 9 ના જે પ્રજાએ લોકો અમારા પર વિશ્વાસ મૂક્યો છે, ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી સાહેબ હોય, અમિત શાહ સાહેબ હોય, જેપી નડ્ડા સાહેબ હોય, સીઆર પાટીલ સાહેબ હોય, ભૂપેન્દ્ર પટેલ સાહેબ હોય અને મારા પપ્પાના કાર્યોથી અને મારા એભાકાકાના કાર્યોથી બધાથી આગળ હું આવેલો છું અને પ્રજાના સારા કામ કરશું ને વોર્ડ નંબર 9 ને સારામાં સારો વોર્ડ બનાવશું, એ અમારી સિદ્ધિ। તમારી સાથે કોણ કોણ જીતા છે? હું છું, ચેતનાબેન ચુડાસા છે અને ગીતાબેન પરમાર છે। ગિરીશભાઈ કોટેચાની હારનું કારણ શું કહેશો? પબ્લિકનો જે પણ ચુકાદો હોય, પબ્લિકનો જે ચુકાદો હોય અમે શિરોમાન્ય માનીએ છીએ। ક્યાંક ને ક્યાંક આંતરિક જૂથવાદ એવું લાગે ખરું? હવે તો પ્રજાની ઉપર ઈચ્છા, આપને કઈ ખ્યાલ નથી એમાં। મહેશગીરીનું ક્યાંક ને ક્યાંક આમાં જાદુ કામ કર્યું હોય એ બાબતે હું કોઈ નથી કહેવા માંગતો। હાર થઈ છે એ હું સ્વીકારું છું। કોંગ્રેસ પાર્ટી તરફથી હું ઉભો રહ્યો હતો 9 નંબરના વોર્ડમાં અને મેં ઉમેદવારી નોંધાવી, પણ મને હારથી કોઈ નારાજગી નથી। મારા મિત્ર જે છે આકાશભાઈ કટારા, એની જીત થઈ એના બદલ હું બહુ ખુશ છું। બીજા નંબરમાં કે મને એટલું આમ ગર્વ થયું કે અશ્વિનભાઈ ભારાઈ જે છે એ પણ મારા મિત્ર છે નાનપણના। આકાશ એ મારો નાનો ભાઈ છે અને જે કાંઈ પણ જે છે એ ભાજપનો કેસ પહેરી લીધો છે મેં। અને કોંગ્રેસ પાર્ટીમાં જે કોઈ ફંડની હતી તકલીફ એ મારી પૂરી નથી થઈ અને બીજા નંબરમાં કે જે મારે જીતવા માટે જે કરવું પડે એ પાર્ટીએ પૂરું કરી નથી શક્યા અને મને પહેલેથી નારાજગી હતી। પણ શું છે કે પાર્ટીમાંથી મેં ભાજપમાંથી ટિકિટ માંગેલી હતી, પણ મને એવું કહેવા માંડ્યું કે તમે પહેલેથી કાર્યકર તરીકે નથી અને તમારું ક્યાંય નામ નહીં આવે અને તમે ખોટું ટિકિટ માંગવાનું ના કરતા। તો મને વિચાર આવ્યો કે ભાઈ કોંગ્રેસ પાર્ટીમાંથી માગું। કોંગ્રેસ પાર્ટી મને ટિકિટ આપી, પણ મને એવો વિચાર આવ્યો કે ભાઈ આ પાર્ટીમાં જોડાવા કરતા ભાજપમાં જોડાઈએ તો આપણે જે અત્યારે આ ટર્મમાં 5 વર્ષમાં જે આકાશભાઈ કરશે આના પછીની ટર્મમાં આકાશભાઈ મને ઉમેદવારી નોંધાવવાનો મને મોકો પણ આપશે એના મોટાભાઈ તરીકે, મને એવી ખાતરી છે। અચ્છા, પાર્થ કોટેચા હાર્યાનું કારણ શું? એનું કારણ એવું છે કે અપક્ષ ઉમેદવાર જે હતા અશ્વિનભાઈ ભારાઈ એ હતા સામાન્યમાંથી અને મારે આકાશભાઈ સાથે જે હતી ઓબીસી સીટમાંથી એ હતું, પણ અશ્વિનભાઈ ભારાઈના મત 4400 ને ઉપરના છે અને આ ભાઈ આપણે પાર્થભાઈના કંઈક 1500 મતથી ઓછામાંથી હારેલા છે। અને પાર્થભાઈના મતમાં જે છે ખામી એ થોડીક પાર્થભાઈના એના જે એન્જિનિયરિંગ કોલેજમાં હોય અને આ ભાઈ કઈ રીતના એના પપ્પાનો હોદ્દો સ્વીકારી શકે ને એ કઈ રીતના સીટ ઉપર બેસી શકે એ પબ્લિકને એવું લાગ્યું હોય છે, જેથી કરીને પબ્લિકે થોડા મતદાન ઓછું કરી અને હાર કરી। નહીં, અપક્ષમાં તો જે પ્રકાશ નહીં ભાજપમાં કોઈ ખેંચતાણ નથી, પણ હવે આમાં તો શું છે કે અંદર પાર્ટીમાં તો હું હજી નવો છું, હજી આજે જ જોડાનો છું તમારી સામે, એટલે મને હવે ખબર પડશે તો હું તમને નવા સમાચાર આપતો રહીશ મીડિયાના મારફતથી।